મજામાં જશું જય દ્વારકાધીશ જય મગલમાં રામા અને બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને મસ્ત મજાનો ટાટો બહાર આવે છે। જો આપણે ઉઠી ગયા છીએ, અહીંયા બેઠા હતા, નજારો મસ્ત મજાનો જોવા મળે છે। આ બાજુ આપણે આગળ છે દ્વારકા 3-4-5 કિલોમીટર। અહીંયા આપણે મરચી વાવેલી છે, જોઈ લો। જો આપણે સવારમાં આવ્યા તો આપણે ખેતરમાં આટો મારવા માટે ને જો અહીંયા મરચી વાવેલી છે ને મરચી કેવી આવી છે જોઈ લે મિત્રો। બધી એટલી બધી મરચી આવી છે જોઈ લ્યો। ફાલ સારો દેખાય છે કે નહીં મિત્રો, જોઈ લ્યો। તો આવી કંઈક મરચી છે ને, આમાં હજી પેન્ડિંગમાં વાવેલ પડી છે, જોઈ લ્યો। આવી કંઈક મરચી ને એવું બધું બકાલું છે અહીંયા મસ્ત મજાનું। હાલો થોડીક વાર રખડી આખા ખેતરમાં। વાગી ગયા છે 4:30 અને મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર। અને જો અહીંયા આપણે આજે ચેલ્સી બૂટ ઠપકાર્યા છે, જોઈ લ્યો। તો ચાલો આપણે જઈએ અત્યારે દ્વારકા કાળિયા ઠાકરના દર્શન કરવા જવું છે, તો ચાલો મારી સાથે દ્વારકા। જો અહીંયા આપણા બધા કલેજા પણ તૈયાર થઈ ગયા છે, જોઈ લ્યો। એ મારો વાઘ આવ્યો, હાલો। તો મિત્રો જો આપણે અત્યારે નીકળી ગયા છે દ્વારકા ને અહીંયા આપણે રેલવેનું બ્રિજ જોવા મળી ગયું છે, જોઈ લે। મિત્રો દ્વારકામાં આપણે આવી ગયા છીએ, અહીંયા છે આપણા આહિર સમાજની આયરવાડી, જોઈ લે દ્વારકાની। તો અત્યારે જો આપણે અલ્ટ્રોજ ગાડીની અંદર આવ્યા છીએ, જોઈ લ્યો। તો આપણો વિચાર છે અત્યારે સૌથી પ્રથમ ભડકેશ્વર મહાદેવના મંદિરે જાય, મસ્ત મજાનું સનસેટ નિહાળી, ત્યારબાદ આપણે જઈશું દ્વારકા ગોમતી ઘાટે, ધજાના દર્શન કરશું, ગોમતી ઘાટે જઈશું અને ફોટોશૂટ કરશું, વિડીયો શૂટ કરશું, વ્લોગ ઉતારશું। તો ચાલો તમને મળીએ હવે ભડકેશ્વર જઈને। આ છે મારો માસીયાઈ અને એક માસીયાઈ જો હજી ઉતરો છે, જોઈ લે। હીરો રાવડી રાઠોડ અને અચ્છા આ છે આપણા આયર સમાજની આયરવાડી, જોઈ લ્યો દ્વારકા। 3 ભાઈ तीनों ही तबाही, ઓકે કરો। તો મિત્રો અત્યારે જો આપણે દ્વારકાના સોરઠિયા ગેટ તરફ જઈ રહ્યા છીએ। ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરે। દરિયો ભૂગવાટા કરે છે અને ટાઢો બહાર આવે છે। આપણે એસીમાંથી નીકળ્યા છીએ પણ ખબર નથી પડતી, અંદર ગરમ હવા આવે છે, પણ એવો દરિયો ને જોઈ લ્યો, નેરું એવી આવે છે ને ટાઢો બહાર આવે છે। અને આ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર, મહાદેવ જોઈ લ્યો મિત્રો। આવું કંઈક દરિયો છે ને એની બાજુ એની વચ્ચોવચ્ચ છે આપણે ભડકેશ્વર મહાદેવનું મંદિર। તો ચાલો આપણે ભડકેશ્વર મહાદેવના દર્શન કરીએ। ત્યાં સુધીમાં મિત્રો તમે માણો આ દરિયાની લહેરની મોજ। જાય મસ્ત મજાની આપણે પંખડી પણ ફિટ કરેલી છે, સાથે સોલાર પણ ફિટ કરેલી છે, ગ્રીન એનર્જી, સેવ એનર્જી, ગ્રીન એનર્જી મેકિંગ। તો એવું છે મિત્રો, ચાલો આપણે દર્શન કરીએ। હું ને મારો કલેજો મારો માસિયાઈ ભાઈ બંને નીકળી ગયા છે ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। ચલો જો આટલા બધા લોકો કંઈક ભડકેશ્વર મહાદેવના મંદિર સુધી આવી રહ્યા છે અને આજે ભક્તોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે। બધા મિત્રો દરિયાની અને ભડકેશ્વર મહાદેવના દર્શન કરીને દરિયાની મોજ માણી રહ્યા છે મિત્રો, જોઈ લ્યો। જો અત્યારે મહાદેવના મંદિરના દર્શન કરી લઈએ આપણે, જોઈ લ્યો। અત્યારે
જો આપણે ભડકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. થોડીક વાર અહીં દરિયાની મોજ માણીએ એની નેરું જોઈએ. ચાલો જોઈ લો કેટલા બધા દર્શક મિત્રો આપણે અહીં આવી ગયા છે ભડકેશ્વર મહાદેવના મંદિરે. જોઈ લો. लाइट पड़ती थी गोल गोल पड़ती यहाँ नहीं पड़ती जो बराबर है. अच्छा જો કંઈક આટલા બધા લોકો અહીં આવી રહ્યા છે આપણે દર્શન કરવા માટે. બાકી તમે દરિયો જોઈ લો, ગાંડો તૂર થયો છે. હા જોતા માત્ર પાણી કેટલું ઉડે છે ઊંચું. આવો કંઈક નજારો છે આપણે. જોઈ લે મિત્રો, અહીંયા કેવું પાણી ઉડે મિત્રો. જોઈ લ્યો. દરિયો મિત્રો ગાંડો થયો છે, ઘેલો થયો છે. મોટી મોટી લહેરો પણ આવી રહી છે. મિત્રો આ બાજુ પણ જો આપણે દરિયો મસ્ત મજાનો જોઈ લ્યો. મોટી મોટી લહેરો આવે છે. કેમ છે મિત્રો દ્વારકાની મોજ જોઈ ને? બાકી वो है हमारा दरिया किनारा. જોઈ લે મિત્રો, પાણી ઉડી રહ્યું છે અહીંયા. ઉડ્યો પાણી. ઉડ્યું પાણી ઉડ્યું. તો મિત્રો મસ્ત મજાની જો આપણે ફોટો શૂટ કરી લીધી છે, વિડીયો ઉતારી લીધા છે, વ્લોગ ઉતારી લીધો છે. તો ચાલો હવે દીવા દાંડીએ જવાય. જો ચાલુ હશે, દીવા દાંડી ખુલી ગઈ હશે તો ઉપર ચડશું, પછી નકર જઈએ આપણે ગોમતી ઘાટે સીધા. ચાલો. આવી કંઈક ભીડ છે મિત્રો, જોઈ લ્યો. પાછા આપણે આવી ગયા છીએ આપણી ગાડીએ. તો હવે ચાલો આપણે જઈએ ગોમતી ઘાટે. ચાલો મારી સાથે ગોમતી ઘાટ. મિત્રો જો આપણે અત્યારે નીકળી ગયા છીએ ગોમતી ઘાટ તરફ. તો ચાલો
મિત્રો જોઈ લો અહીં આપણે દ્વારકાધીશના ધજાના દર્શન થઈ ગયા છે, મંદિરના દર્શન થઈ ગયા છે. આપણે ગમતી ઘાટ ઉપર આવી ગયા છે. અહીંયા આ બાજુ દરિયો છે, એવું છે મિત્રો. લોકેશન જો તમે. જો અહીંયા ગોમતી ઘાટે આપણે આવી ગયા છીએ ને અહીંયા આપણે છે દ્વારકાનું સ્મશાન મિત્રો. મસાણ છે, મસાણ દ્વારકાનું. અને અહીંયા છે આપણે અહીંયા આપણે સાંઢીઓ પણ જોવા મળી ગયો છે. મસ્ત મજાનો દરિયો પણ જોવા મળી ગયો છે. હાંડીઓ રેન્ટ ઉપર કરી લીધો છે આપણે. ચાલો બેસી જાય મિત્રો. જો આપણે હાંડીઓ અહીંયા રેન્ટ ઉપર કરી લીધો છે, જોઈ લે. ના ઉતરી જાય. તો મિત્રો અત્યારે હું ને મારો કલેજો ચિરાગ અમે બંને સાંઢીઓ ઉપર બેસી ગયા છીએ. સાંઢીઓ ઉપરથી મસ્ત મજાનો વ્યૂ આવે છે અને સાંઢીઓ ઉપરથી આપણે બહુ મજા આવે છે. સાંઢીઓ રાઈડ કરવાની પણ આપણે બહુ મજા આવી ગઈ છે. અને જોઈ લે મિત્રો, આપણે સાંઢીઓમાં જે મજા આવે છે મિત્રો વાત જ નથી. થઈ ગયો છે લાંબો. આ પાર્ટ 1 છે અને પછીનો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો આપણા ચેનલને. બીજો પાર્ટ પણ હમણાં આવી જશે. તો ચાલો મળીએ તમને બીજા વિડીયોની અંદર. બાય બાય.